नमस्कार किसान भाइयों, मैं हूं प्रकाश खत्री और ये है मेरे पापा राणूलाल देव किशन जी खत्री। जिन किसान भाइयों ने स्वाति बीज लगाए हैं उनके अनुभव, उनकी जुबानी सुनिए और इसी प्रकार के नए नए वीडियो देखने के लिए हमारी स्वाति सीड चैनल को सब्सक्राइब, लाइक और शेयर जरूर करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। धन्यवाद। डीवीएस मांथी हूँ मेहुल राठौर। आज आपणे सिंधावदर गामनी अंदर आव्या छीए स्वाति बीजो तरफथी। तो आपणी साथे रूबरू फार्मर छे जे मरचीनुं वावेतर करे छे। तो आपणे रूबरू फार्मर साथे ज वात करीशुं। राम राम, सलाम वालेकुम। वालेकुम। आपणे तमारुं नाम शुं छे? परासरा इद्रीस अलीभाई। परासरा इद्रीस अलीभाई फार्मरनुं नाम छे। मरचाનું વાવેતર તમે આ મરચાનું વાવેતર કઈ કંપનીનું કરેલું છે? स्वाति रेशम पटो। સ્વાતિ કંપનીના રેશમ મરચાનું વાવેતર કરેલું છે। તો આ મરચાનું વાવેતર તમે કેટલા વર્ષથી કરો છો? करीशी 20-22 वर्ष। 20-22 વર્ષથી મરચાનું વાવેતર કરો છો। તો આ મરચાની રેશમ વેરાયટી જે છે મરચાની અંદર સ્વાતિ બીજના, તો એ આજે તમે પહેલી વખત વાવેલું છે? पहली बार स्वाति। अन्य बीजू वावता। तो आ तमे कई तारीखे वावेतर करेलू छे स्वाति रेशमनुं? 28/5/2022। 28/5/2022 वावेतर करेलू छे। आज तारीख थई छे 16/10/2022। तो बीजी वेरायटी वावो छो अने अधर जे आ अत्यारे आपणे स्वाति रेशम वावेतर करेलू छे, तो एमां तमने शुं खासियत लागी? उत्पादन में सारू, बहु सारू। उत्पादन में सारू लाग्યું। અને બીજા નંબરમાં માર્કેટમાં આ ક્વોલિટી લઈને જાઓ સ્વાતિ રેશમ, તો આના બજાર ભાવ માં રૂપિયો 2 રૂપિયા 1.5 રૂપિયા ફેર રહીએ છે। ભાવમાં પણ ફેર રહીએ છે અને ક્વોલિટી અન્ય ક્વોલિટી બીજી મરચા કરતા રૂપિયો 1.5 રૂપિયો કિલો ફેર રહીએ। કલરની અંદર જુઓ તો કલરમાં પણ કલરમાં બધી લાઇટિંગમાં મરચું સીધું બરાબર છે। અને એ સિવાય આમાં રોગ જીવાતમાં કેવું રહે છે? બહુ સારું। રોગ જીવાત अन्य वेरायटी वावी थी रोग जीवात में बहुत सारू रही। उत्पादन में जे हमारे 12 थैली चालू थी, अहीं सीधी 75 थैली चालू थी। 75 सीधी 140 140 सीधी अत्यारे 150 पौणा 200 200 અને આવતી આ વીણી વગરની આવતી વીણી માંથી ને જી વધી જાય। બરાબર। તો ટોટલ અત્યારે આમાં કેટલો વીણી કરેલી છે આ વેરાયટીની અંદર? વીણીમાં 8 થી 10 વાર થઈ છે। 8 થી 10 વખત રેશમ મરચાની વીણી કરેલી છે। તો તમે બતાવી શકો કઈ રીતે બેઠક લાગેલી છે? અને અહીંયા બીજા ખેડૂતો અને અમારા ડીલર સાથી મિત્ર જે રાણા ટ્રેડર્સ માંથી આવેલા છે જુનેશભાઈ, તો એમને પણ પૂછીશું કે આ તમે રેશમ મરચીનું વાવેતર अलग अलग गामनी अंदर तमे साथी मित्र जे राणा ट्रेडर्स मांथी आवेला छे जुनेशभाई, तो एमने पण पूछीशुं के आ तमे रेशम मरचीनुं वावेतर अलग अलग गामनी अंदर तमे करावो छो, तो तमे पण आ वेरायटी केवी रिजल्ट मां तमने लागी? मोस्ट ऑफ अमारे अहींया जाडा मरची पेप्सीनुं वावेतर वधारे थतुं होय छे। एटले गया वर्षे अमे अमारा गाममां तो नहोतुं, आजुबाजुना बीजा गाममां लगावेલું હતું। એટલે અહીંથી અમે 15-20 ફાર્મરને એક દરડી આ વેરાયટી જોવા માટે લઈ ગયા હતા। એમાં ઇદ્રીસભાઈ પણ સાથે હતા। એને અહીંયાથી આ વેરાયટી પસંદ આવી અને એને લગાવી છે અને છેલ્લા 3 વર્ષથી આના ઉપર હું તો સર્ચ કરું છું। બહુ સારી વેરાયટી છે, પ્રોડક્શન સારું છે અને ઓલ ઓવર વાયરસ આવી જાય ને તે પછી રિકવરી સારી થાય છે। વાયરસ તો આવે પણ રિકવરી સારી મળે છે। દરડી જેરો જોયો અને બીજો મરચી બીજી કંપનીની હતી, ગમે એમ 4 વીઘાની હતી। 2 વીઘાની હતી, બાજુમાં 2 વીઘાની સ્વાતિ રેશમ પટો હતો। એટલે મેં જઈને પસંદ કર્યું, મેં તો આવતી વર્ષે વવાય। બરાબર। ત્યાં ટૂંકમાં બીજી કંપનીની વેરાયટી હતી, બાજુમાં હતી આ સ્વાતિ કંપનીનું રેશમ હતું। 4 વીઘાની હતી, 2 વીઘાની હતી। હા, ત્યાં તમને રેશમ પસંદ આવી આ વેરાયટી। ત્યાં આ વેરાયટી રેશમ વાવ્યા જેવી છે, પ્રોડક્શનમાં સારું છે। તો બધા ખેડૂત મિત્રો આવ્યા છે તો પોતાનો પ્રતિભાવ આપજો। આ જે વેરાયટી જોયા પછી કેવી લાગી? सारी है। बराबर। तो आ वेरायटी रेशम स्वाति कंपनी ने ववाई की है? सारी क्वालिटी है। रेशम आता थोड़ा क्वालिटी में चाले है नहीं।